શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે છેલ્લે વિથ પ્રેપોઝિશન આપણે ભણ્યા હતા. હવે આજે આપણે બાય ભણવાના છીએ. બાય એટલે આપણે મોટે ભાગે એવું સમજતા હોઈએ છીએ કે દ્વારા, કોના દ્વારા થયું, બાય હોમ, એવી રીતે આપણે સમજતા હોઈએ છીએ. આજે આપણે થોડાક બીજા વિશેષ ઉપયોગો અને વિશેષ એના પ્રયોગો જોઈશું. આપણે મુસાફરીના સાધનની સાથે બાયનો ઉપયોગ અંગ્રેજીમાં થતો હોય છે. મુસાફરીનું સાધન એટલે ઉદાહરણથી આપણે સમજીએ કે આપણે સ્કૂલે જતા હોઈએ, તે સ્કૂલે જાય છે, હી ગોઝ ટુ સ્કૂલ, તે સ્કૂલે જાય છે, કે તેણી સ્કૂલે જાય છે, કે જે હોય કોઈ પણ સ્કૂલે જતું હોય, પણ કયા સાધન દ્વારા જાય છે? તો કે બસ દ્વારા જાય છે. તો શું આવશે? બાય બસ. જો રિક્ષામાં જતું હોય તો બાય રિક્ષા, ઇકોમાં જતું હોય તો બાય ઇકો, પછી કોઈ પ્લેનમાં જતું હોય તો શું આવશે? બાય પ્લેન. તો જે કોઈ સાધન મુસાફરી માટે જે સાધન વપરાતું હોય, યાદ રાખવાનું, મુસાફરી માટે જે સાધન વપરાતું હોય એની આગળ બાય આવશે. આઈ કેમ ઇન ઇન્ડિયા બાય પ્લેન. હું ભારતમાં આવ્યો. કેવી રીતે આવ્યો? હું ભારતમાં ભૂતકાળ છે, બરાબર. કેવી રીતે આવ્યો? તો કે બાય પ્લેન, બરાબર. તો હું ભારતમાં પ્લેનથી આવ્યો. બીજો એક ઉપયોગ જોઈએ. ક્રિયા કરવા વાળાનો નિર્દેશ કરવા માટે. ક્રિયા કોણ કરી રહ્યું છે એનો નિર્દેશ કરવા માટે, એ બતાવવા માટે. મોટે ભાગે પેસિવ ની અંદર આવા વપરાતા હોય છે આ વાક્યો. તો કેવી રીતે આપણે સમજીએ કે હી વોઝ હેલ્પ્ડ બાય હિઝ અંકલ. એને મદદ કરી હતી. કોણે? તો એના કાકાએ. તો એના કાકા દ્વારા એને મદદ કરાઈ હતી. આવું એનું ગુજરાતી થાય. વી વર સેવ્ડ બાય ભગવાન. આપણે કંઈક મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય અને આપણે બચી જઈએ તો શું કહીએ? આપણે ભગવાન દ્વારા બચી ગયા, ભગવાનની મદદથી બચી ગયા. તો વી વર સેવ્ડ બાય ભગવાન. હજુ બીજો વિશેષ એક ઉપયોગ જોઈએ આપણે. એટલે આપણે આગળ જોયું કે મુસાફરી માટે જે સાધન વપરાય એની સાથે પણ બાય વપરાય છે, અને આગળ જો કોના દ્વારા ક્રિયા થાય છે એના માટે વપરાય છે. આટલું ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ટુ, નિયર, બિસાઇડ અને ક્લોઝ ટુ, આના અર્થમાં પણ બાય વપરાય છે. નેક્સ્ટ ટુ એટલે આપણે એમ કહીએ કે ભાઈ મારી સ્કૂલ એ પોસ્ટ ઓફિસ થી બાજુમાં છે. નેક્સ્ટ ટુ પોસ્ટ ઓફિસ ને પછી છે, પોસ્ટ ઓફિસ ને અડીને છે. કે મારી સ્કૂલ એ થિયેટરની નજીક છે, કે મારી સ્કૂલ એ દવાખાનાની બાજુમાં છે, કે દવાખાનાથી નજીક છે. આવા જે કોઈ અર્થ હોય તો એમાં એ વાક્યની જગ્યાએ, એની જગ્યાએ આપણે બાય વાપરતા હોઈએ છીએ. હી ઇઝ સ્ટેન્ડિંગ બાય હિઝ ફાધર. એ એના પપ્પાની નજીક ઊભો છે. નેક્સ્ટ ટુ હિઝ ફાધર, કે નિયર હિઝ ફાધર, કે બિસાઇડ હિઝ ફાધર, કે ક્લોઝ ટુ હિઝ ફાધર, આ બધા શબ્દો તમે આની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરી શકો. હી ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ હિઝ ફાધર, એના પપ્પાની બાજુમાં ઊભો છે. કે નિયર હિઝ ફાધર, એના પપ્પાની નજીક ઊભો છે. તો એની જગ્યાએ આપણે આ બધા શબ્દો હોય એની જગ્યાએ આપણે બાય નો ઉપયોગ પણ અહીંયા કરી શકીએ. અવર છાત્રાલય ઇઝ સિચ્યુએટેડ. સિચ્યુએટેડ એટલે ક્યાં એનું લોકેશન ક્યાં છે, એની સિચ્યુએશન ક્યાં છે, કઈ જગ્યાએ છે, લોકેશન બતાવે છે. અવર છાત્રાલય ઇઝ સિચ્યુએટેડ બાય મંદિર. મંદિરથી નજીક છે અથવા મંદિરથી બાજુમાં છે, એટલે એમાં પણ બાય નો ઉપયોગ થાય છે. ચોથો ઉપયોગ આપણે જોઈશું બાયનો, સમય મર્યાદા. આટલા સુધીમાં, એવું કંઈક સમય મર્યાદા તમને કહ્યું હોય કે ભાઈ આટલા સુધીમાં આટલું કામ પૂરું થઈ જવું જોઈએ, એવી સમય મર્યાદાનો જો નિર્દેશ કરવો હોય તો પણ બાય વપરાય છે. આપણે તમને કંઈક હોમવર્ક આપ્યું હોય અને આપણે કહીએ કે યુ શુડ ફિનિશ ધીસ હોમવર્ક. આ હોમવર્ક તમારે પૂર્ણ કરી દેવું જોઈએ બાય ટુ નાઇટ. આજની રાત સુધીમાં, આજે રાત્રિ સુધીમાં તમારે આ ગૃહ કાર્ય પૂર્ણ કરી દેવું જોઈએ, બરાબર છે. he can submit his application by 1st June. he can, શકે, submit અરજી દાખલ કરી શકે. ક્યાં આગળ? his application, પોતાની અરજીને, તે પોતાની અરજીને 1 જૂન સુધી દાખલ કરી શકશે. એટલે છેલ્લી તારીખ આવી નથી હજુ, તો એને 1 જૂન સુધી સમય છે, એ અરજીને સબમિટ કરી શકશે. વધુ એક ઉદાહરણ જોઈએ.
આઈ હેવ ટુ પ્રિપેર ધીસ પ્રોજેક્ટ બાય મંડે. એટલા માટે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ છે, કારણ પછી આપણે જોઈશું થોડુંક આમાં કન્ફ્યુઝન થાય એવું છે આપણને. એ શું કન્ફ્યુઝન છે એ આપણે આગળ જોઈશું, પણ એ પહેલા ઉદાહરણ જોઈ લઈએ. આઈ હેવ ટુ પ્રિપેર ધીસ પ્રોજેક્ટ બાય મંડે. મારે આ પ્રોજેક્ટને તૈયાર કરવો પડશે. આઈ હેવ ટુ તૈયાર કરવો પડશે બાય મંડે, સોમવાર સુધીમાં આ પ્રોજેક્ટ મારે તૈયાર કરી દેવો પડશે. બરાબર છે. હવે મેં હમણાં તમને વાત કરી કે એક નાનું કન્ફ્યુઝન છે બાય અને અન્ટિલમાં. બાય વર્સિસ અન્ટિલ. બાય અને અન્ટિલમાં શું? અન્ટિલ એટલે પણ ત્યાં સુધી, જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી તું અહીંયા નહીં જ બેસી જાય. અન્ટિલ આઈ ટેલ યુ, હું તને ના કહું ત્યાં સુધી. બરાબર છે. આગળ પણ આપણે જોયું કે બાય નો અર્થ સુધી જેવો જ થાય. પણ અહીંયા જોઈએ હવે સમય મર્યાદા એટલે કે સુધીમાં કે તે પહેલા આવું હોય તો શું આવશે? બાય આવશે. સમય મર્યાદા હોય પણ કેવી? આટલા સુધીમાં કે તે પહેલા પણ પતાવી શકીએ. આપણે બાય જોયું, યુ શુડ ફિનિશ ધીસ હોમવર્ક બાય ટુનાઇટ. આજે રાત સુધીમાં તમારું હોમવર્ક પૂર્ણ થઈ જવું જોઈએ. જરૂરી નથી કે રાત સુધી કર્યા જ કરવાનું. બપોરે પૂરું થઈ જાય તો પણ ચાલે, સવારે પૂરું થઈ જાય તો એ ચાલે, પણ રાત પડે એ પહેલા તમારે આ પૂર્ણ કરી દેવું પડે. સમજ પડી? સમય મર્યાદા આટલા સુધીમાં કે તે પહેલા, આ એક અગત્યનું વસ્તુ છે. આટલા સુધીમાં કે તે પહેલા એટલે રાત સુધીમાં અથવા રાત્રિ પહેલા તમારે આ પૂરું કરવું. આવો જ્યારે વાક્યની અંદર ભાવ હોય ત્યારે બાય વાપરવું પડે. બરાબર છે. તમારે આ ગૃહ કાર્ય આજે રાત્રે કે તે પહેલા પૂર્ણ કરી દેવું જોઈએ. બીજું એક ઉદાહરણ જોઈએ. He should submit his application by 1st June. 1 જૂન આવે ને ત્યાં સુધીમાં એણે પોતાની અરજી જમા કરાવી દેવી જોઈએ. પછી એ મે ને 30મી મે કરી દે, 1 મે કરી દે, આજે કરી દે, કાલે કરી દે. 1 જૂન આવે એ ત્યાં સુધીમાં કે તે પહેલા એને આ જમા કરાવી દે. તે પોતાની અરજી 1 જૂન કે તે પહેલા જમા કરાવી શકે છે. એટલે બાય નું એકદમ સ્પષ્ટ છે, સમજાઈ જાય આવું છે, ક્યારે ભૂલ ના પડવી જોઈએ. કેવું સુધીમાં બાય ક્યારે વપરાય? કે તમારે કોઈ પણ કાર્ય એ સમય મર્યાદા સુધીમાં પતાવી દેવાનું છે. પહેલા પતી જાય તો કઈ વાંધો નહીં, ત્યાં સુધી કર્યા કરવાનું છે એવું નથી. હવે આપણે સમય મર્યાદા એ ત્યાં સુધીમાં, આ સુધી કર્યા કરવાનું છે એનું આવશે. બરાબર છે. આ સુધીમાં આમાં નહીં, આપણે સમજીએ નહીં, આ માં નહીં લેવો, ત્યાં સુધી. તો યુ કેન ડુ ધીસ હોમવર્ક અન્ટિલ ટુનાઇટ. તમે આજે રાત સુધી આ હોમવર્ક કરી શકશો. બરાબર. તમારે ક્યારે ફિનિશ કરવાનું છે એવું નથી કહેતા. અહીં તમે આજે રાત સુધી તમે હોમવર્ક કરી શકશો. કાલથી તમને હોમવર્ક કરવાનો ટાઈમ મળશે, પછી અધૂરું રહી જાય તો અધૂરું. અહીંયા કેવું છે? તમારે આજે રાત સુધીમાં પૂરું કરી જ દેવું પડશે. અહીંયા તમારું અધૂરું રહી જાય તો અધૂરું. આજે રાત સુધી તમે કરી શકશો, કાલે કરી શકશો. તમે આ ગૃહ કાર્ય આજે રાત્રિ સુધી કરી શકશો, પછી તમને ચાન્સ મળશે. બીજું જોઈ લઈએ ઉદાહરણ. He can submit his application until June 1st. એટલા માટે આ સરખા વાક્યો લીધા છે કે આપણને બાય અને until નો ભેદ સમજાય. અહીંયા જોઈએ he should submit his application by 1st June અને he can submit his application until 1st June. હવે કેવું છે અહીંયા કે 1 જૂન સુધી એ પોતાની અરજી જમા કરાવી શકે. 1 જૂન પછી એને ચાન્સ નહીં મળે. 1 જૂન સુધી એની જોડે સમજ. અહીંયા તો 1 જૂન સુધીમાં એને કરી જ દેવાની છે. અહીંયા અધૂરી રહી ગઈ તો પૂરું થઈ ગયું, અધૂરું રહી ગયું તો પછી એને ફરીથી ચાન્સ મળશે નહીં. એટલે આમ એકદમ નજીક લાગે છે, પણ આટલું જો તમે સમજી જાઓ કે અહીંયા તમે એ કાર્ય તમારે એ સમય કે એ સમય પહેલા કે સમય સુધીમાં પૂર્ણ કરી દેવાનું છે. અહીંયા અધૂરું રહી જશે તો પછી ચાન્સ મળશે નહીં. પૂર્ણ કરી દેવું એવું જરૂરી નથી, પણ અધૂરું રહી જશે તો તમને ચાન્સ મળશે નહીં. અહીંયા આપણે છેલ્લું જે વાક્ય જોયું, આ અરજી 1 જૂન સુધી જમા કરાવી શકશે. એટલે અહીંયા સુધીનો અર્થ છે, સુધીમાં ખૂબ લખ્યું છે, સુધી. બરાબર છે. બીજું થોડુંક જોઈ લઈએ, આપણે ઉદાહરણ જોઈએ. બરાબર છે. આઈ વિલ બી બેક બાય મંડે. આનો અર્થ શું થાય? હવે જો એકદમ ભેદ સ્પષ્ટ થઈ જશે તમને. આટલું તો થોડુંક જો શાંતિથી સમજી જશો તો બિલકુલ વાંધો આવશે નહીં. આઈ વિલ બી બેક બાય મંડે. હું કેવી રીતે પાછો આવી જઈશ?
બાય મંડે સુધીમાં, મંડે કે મંડે પહેલા, સોમવારે કે સોમવાર પહેલા, એટલે રવિવારે પણ આવી જવું, શનિવારે પણ આવી જવું, બરાબર છે. આઈ એમ અવે, આનો અર્થ શું થાય છે? જો કે હું બહાર છું, આઈ એમ અવે, હું બહાર છું. એન્ડ આઈ વિલ બી બેક ઓન ઓર બિફોર મંડે, હું પાછો આવીશ ક્યારે? તો કે ઓન મંડે અથવા બિફોર મંડે. આ વાક્યનો અર્થ આવો થાય. આઈ વિલ બી બેક બાય મંડે, આ વાક્યનો અર્થ શું થશે? આઈ એમ અવે એન્ડ આઈ વિલ બી બેક ઓન ઓર બિફોર મંડે. હું બહાર છું અને હું કાં તો સોમવારે અને કાં તો સોમવાર પહેલા પાછો આવી જઈશ. સોમવાર સુધીમાં હું પાછો આવી જઈશ. રવિવારે આવી જાઉં, શનિવારે આવી જાઉં, કઈ નક્કી નહીં, પણ સોમવાર સુધીમાં પાછો આવી જઈશ. બરાબર છે. હું સોમવાર સુધીમાં કે તે પહેલા પાછો આવી જઈશ. બીજું એક ઉદાહરણ જોઈએ, અનટિલ નું, એટલે આપણે એકદમ ક્લિયર થઈ જશે. હવે આઈ વિલ બી અવે અનટિલ મંડે. અહીંયા શું હતું? આઈ વિલ બી બેક બાય મંડે. અહીંયા આઈ વિલ બી અવે અનટિલ મંડે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે હું સોમવાર સુધી બહાર છું. સોમવાર સુધી બહાર જ છું. રવિવારે નહીં મળું, શનિવારે નહીં મળું, નહીં જ મળું. સોમવાર પછી હું મળીશ તમને. બરાબર છે. અનટિલ સોમવાર, સોમવાર સુધી હું બહાર છું. એટલે રવિવાર ને શનિવાર. અહીંયા કેવું હતું? હું શનિવારે પણ કરી શકું, રવિવારે પણ કરી શકું, ગમે ત્યારે પાછો આવી શકું. એટલે બાય અને અનટિલમાં આટલો ભેદ છે. હું સોમવાર સુધી કે તે પહેલા પાછો આવવાનો નથી. આનો અર્થ એવો થાય છે આઈ વિલ બી અવે અનટિલ મંડે. એનો અર્થ શું થાય છે કે હું સોમવાર સુધી કે તે પહેલા, સોમવાર સુધી કે તે પહેલા પાછો આવવાનો નથી. અહીંયા આનો અર્થ શું થાય છે કે હું સોમવાર સુધીમાં કે તે પહેલા પાછો આવી જઈશ. એટલે બાય નો અર્થ અને અનટિલ નો અર્થ આ બહુ જ સમજવાનું છે. આ કોન્સેપ્ટ જો ક્લિયર થઈ જશે તો ક્યારેય ભૂલ નહીં થાય. આમ આપણને બાય એટલે પણ દ્વારા લાગે, અનટિલ સુધી લાગે, અને અહીંયા પણ સુધી લાગે, પણ બંને સુધી સુધીમાં ભેદ છે. એટલે આપણે સમજવાનું અહીંયા શું કહેવાય, આ વાક્ય શું કહે? જેમ આ વાક્ય આપણે જોયું કે આઈ વિલ બી બેક બાય મંડે, તો એનો અર્થ એવો થતો કે આઈ એમ અવે એન્ડ આઈ વિલ બી બેક ઓન ઓર બિફોર મંડે. તો આ વાક્યનો અર્થ શું થાય છે? આઈ વિલ બી અવે અનટિલ મંડે, તો શું થાય? આઈ એમ અવે, હું બહાર છું, એન્ડ આઈ વિલ બી બેક ઓન મંડે. ઓન ઓર બિફોર મંડે નહીં, હું ઓન મંડે જ પાછો આવીશ. એટલે કે આ બીજું જે વાક્ય લખ્યું એનો અર્થ શું થશે? આઈ એમ અવે, હું બહાર છું, એન્ડ આઈ વિલ નોટ બી બેક બિફોર મંડે, હું સોમવાર પહેલા પાછો આવવાનો નથી. એટલે આનો અર્થ આપણે સમજી રાખવાનો કે આ જે બાય અને અનટિલ એ બંનેનો મુખ્ય તફાવત આટલો છે. જો આ તફાવત આપણે સમજી લઈએ ને તો આપણને બિલકુલ વાંધો આવશે નહીં. એટલે બાય અને અનટિલમાં આપણે આટલું ખાસ ધ્યાન રાખવાનું. અત્યાર સુધીમાં આપણે કેટલા પ્રેપોઝિશન ભણ્યા છીએ? આપણે ઓન ભણી ગયા, ઓન ટુ ભણી ગયા, અપોન ભણી ગયા, ટુ ભણી ગયા, ફ્રોમ ભણી ગયા, ઓવર ભણી ગયા, અબવ, વિથ, અને આજે આપણે બે ભણ્યા બાય અને અનટિલ. એટલે આટલા પ્રેપોઝિશન્સ આપણે અત્યાર સુધીમાં ભણી ગયા છીએ. તો બધા ખાસ આ બધા રિવિઝન કરજો. બધા એકદમ આમ નજીક નજીક તમને લાગે કે ઓન ટુ આ તે બધું, પણ તમારે એમાં થોડુંક ઊંડા ઉતરવાનું, થોડુંક સમજવાનું. કેમ આ આવશે? જો તમે એનો કોન્સેપ્ટ સમજો, ગુજરાતી કરીને સમજવા જશો ને તો અઘરું પડશે. ગુજરાતી કરીને સમજવાનું નહીં, એનો કોન્સેપ્ટ સમજવાનો કે ભાઈ આ વિથ શેની સાથે આવ્યો, અબવ તો શેની સાથે આવશે, ઓવર અને અબવ એ બંનેનો તફાવત કેવો છે? તો આપણે પેલું મકાન હતું, મકાનની ઉપર સૂર્ય હતો, અને મકાન ક્યાં હતું? તો દરિયાની સપાટીથી ઊંચું હતું. તો એમાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ઓવર ક્યાં વાપરવું, અબવ ક્યાં વાપરવું. એટલે આ રીતે જો તમે સમજીને, મેં ગઈકાલે એક તમને મેસેજ મોકલ્યો હતો, પરમ દિવસે પણ મોકલ્યો હતો, કે તમે કેવી રીતે, આપણે એક સ્લાઇડ પણ બનાવી છે આમાં, કે કેવી રીતે તમારે આ ભણવું જોઈએ, આપણે પ્રેપોઝિશન્સની પ્રેક્ટિસ કેવી રીતે કરવી જોઈએ, એનું આ એક ઉદાહરણ છે. આ સમજી રાખવાનું. આ રીતે જો તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને પ્રેપોઝિશનમાં કઈ વાંધો નહીં આવે. અને પ્રેપોઝિશન આવડશે એટલે પ્રેપોઝિશન એ અંગ્રેજી ભાષાનું હૃદય કહેવાય. પ્રેપોઝિશન તમને આવડશે એટલે ઘણું બધું આવડી જશે. આપણે સામાન્ય કાળ તો ભણી લીધો છે. હવે પ્રેપોઝિશનના લીધે આખું વાક્યનો ચામ અને વાક્યની મજા તમને, વાક્ય તમે આખું સમજી શકો એક આ શબ્દના લીધે. જો અહીંયા છે he is going ખાલી જગ્યા મંદિર, આવું જ્યારે તમને આવે ત્યારે અહીંયા ટુ આવી ગયું, તમને આવડી ગયું કદાચ ટુ, પણ કોઈકનામાંથી જોઈને આવડી ગયું, કાં તો આશરે ગપ્પુ મારી દીધું, એમ નહીં. પણ આ ટુ આવ્યું છે તો કેમ આવ્યું છે? એનું કારણ કૌંસમાં આવી રીતે
લખી દેવાના. અત્યારે તમે શરૂઆતમાં પ્રેક્ટિસ કરો 40-50 રોજના જે 40-50 વાક્યો આપણે બનાવવાના કયા છે. ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે. સરસ, એ બધાને અભિનંદન છે જે પ્રેક્ટિસ કરે છે. દરેક વિદ્યાર્થીએ પ્રેક્ટિસ કરવી જોઈએ. પણ અહીંયા આ રીતે પ્રેક્ટિસ કરશો ને, જે વિદ્યાર્થી મોકલે છે એ લોકોને પણ વિનંતી કે આ રીતે પ્રેક્ટિસ કરશો તો તમને એકદમ દ્રઢ આવડી જશે કે તમે જે આ ટુ મૂક્યું એ કેમ ટુ મૂક્યું. અહીંયા બાય કેમ નહીં ને એટ કેમ નહીં ને બીજું કેમ નહીં, ફ્રોમ કેમ નહીં, ટુ જ કેમ આવ્યું? તો કે વસ્તુની તરફ જાય છે. હી ઇઝ ગોઈંગ, તે જાય છે, તે જઈ રહ્યો છે વસ્તુની તરફ, એટલે કે મંદિરની તરફ, કોઈ સ્થાન તરફ જતા હોય ત્યારે શું આવે? ટુ. એટલે વસ્તુની તરફ જાય છે અથવા સ્થાન તરફ જાય છે એવું અહીંયા કૌંસમાં લખો એટલે તમને ખબર પડે કે અમે ટુ કેવી રીતે વાપર્યું. સી ગોટ પ્રેઝન્ટ, એને ભેટ મળી. ફ્રોમ હર અંકલ, પોતાના કાકા પાસેથી, કાકા તરફથી. તો આ તરફથી જે હતું ફ્રોમ ની અંદર વિભાગ, એના લગતું આ વાક્ય છે એટલે આપણે અહીંયા ફ્રોમ વાપર્યું. વી વોચ ઓલ યોર વિડીયોઝ ટુ લર્ન ઇંગ્લિશ. અમે તમારી બધી જ વિડીયો જોઈએ છીએ. પણ શું છે હેતુ વિડીયો જોવાનો? વિડીયો જોવાનો હેતુ શું છે? તો અંગ્રેજી શીખવું. તો જ્યારે અંગ્રેજી શીખવું, કોઈ પણ હેતુ બતાવવો હોય, કોઈ ક્રિયા કરવા પાછળનો હેતુ, આ ક્રિયા છે કે આપણે બધી જ વિડીયો જોઈએ છીએ, બરાબર છે. પણ એની પાછળનો હેતુ શું છે? અંગ્રેજી શીખવું. એટલે જ્યારે હેતુ બતાવવાનો હોય કોઈ પણ ક્રિયાનો હેતુ, ત્યારે એન્ડમાં ટુ વપરાય છે. એટલે કૌંસમાં આપણે હેતુ લખ્યું. તો આવી રીતે તમે રોજના કોઈ પણ એક પાઠ લેવાનો, પાઠની અંદર જે આવ્યું વાક્ય, એ વાક્યની અંદર આ પ્રેપોઝિશન આવ્યું, આપણે જેટલા ભણ્યા છીએ એટલા, ટુ ને અપ ટુ ને ઓવર ને અબવ ને ફ્રોમ ને વિથ ને બાય ને અન્ટિલ ને આ બધા જે પ્રેપોઝિશન આપણે ભણ્યા છીએ, એ પ્રેપોઝિશન વાળું વાક્ય આવે તો તમારે સમજવાનું કે આ વાક્યમાં બાય મૂક્યું તો કેમ મૂક્યું છે, કયો નિયમ લાગ્યો, ફ્રોમ મૂક્યું તો કયો નિયમ લાગ્યો, ટુ મૂક્યું તો કયો નિયમ લાગ્યો. તો આટલું ખાસ જો તમે શાંતિથી કરશો તો તમને બિલકુલ વાંધો આવશે નહીં.